સુગ્રીવ વચ્ચે સ્નેહની સુદૃઢ ગાઢ બંધાઈ. નાના ભાઈ સુગ્રીવનું હસતું મુખ જોઈ વાલીના અંતરમાં આનંદની અવધિ ન રહેતી. સુગ્રીવ પણ મોટા ભાઈ માટે પ્રાણ પાથરવા હંમેશા તૈયાર રહેતો. અંગદ પણ કાકા પ્રત્યે અપૂર્વ આદર ધરાવતો. સુગ્રીવને પણ ભત્રીજા માટે અનહદ લાગણી હતી. બાલી સુગ્રીવ પરિવાર ખૂબ પ્રેમપૂર્વક એકબીજા સાથે હળીમળીને રહેતા હતા. પણ વિધાતાને આ બંને ભાઈઓનો અસીમ પ્રેમની ઈર્ષા આવવા લાગી. પ્રારંભે એવો પલટો ખાધો કે બંને વચ્ચે વૈમનસ્યના વિષભર્યા બીજ રોપાયા. કિષ્કિંધાની વાનર રાજ્યની સ્થિતિ 32 દાંત વચ્ચે જીભ રહે એવી કફોડી હતી. આજુબાજુના વનોમાં રાક્ષસ રહેતા હતા. એક દિશામાં વિરાધ રહેતો હતો, બીજી દિશામાં ખરદૂષણ અને ત્રિશિરા રહેતા હતા. ત્રીજી દિશામાં સમુદ્રદ્વીપમાં લંકાપતિ રાવણ રહેતા હતા. રાક્ષસો વિપુલ સંખ્યામાં હોવા છતાં પ્રચંડ શક્તિશાળી બાલીથી ગભરાતા હતા. બાલીના રાજ્ય પર આક્રમણ કરવા આવેલા રાક્ષસોના દાંત બાલીએ ખાટા કરી દીધા હતા. બાલી ખૂબ શક્તિશાળી યોદ્ધા હતો. યુદ્ધમાં તો સામી છાતીએ એને કોઈ જ પરાજિત કરી શકતું નહીં. બાલીને જે વરદાન મળેલું હતું એ વરદાનને પ્રતાપે એની સામી છાતીએ યુદ્ધ કરનારની સર્વશક્તિ બાલીમાં આવી જતી હતી. લંકાપતિ રાવણ ખૂબ બળવાન હતો, પણ બાલી સાથે ચેડા કરવા જતાં બાલીએ 6 મહિના સુધી રાવણને બગલમાં દબાવી દઈ એવો ગુંગળાવી નાખેલો કે પ્રાણ બચાવવા કાલાવાલા કરવા પડેલા. પછી તો એ પણ બાલીનો પરમ મિત્ર બની ગયો. રાવણનું અભિમાન બાલીએ ઉથારી નાખ્યું એટલે એના વિજયનો પડછાદ સમગ્ર રાક્ષસ જાતિને ડરાવી રહ્યા. પંપાપુર પાસેના વનમાં રહેતા મય દાનવને બાલી સાથે સંધિ કરી દઈ ગાઢ મિત્રતા બાંધી દીધી. મય સાથેનો સ્નેહ સંબંધ મયના મૃત્યુ પછી સમાપ્ત થઈ ગયો. મયનો દીકરો માયાવી ખૂબ ઘમંડીનો ઉદ્ધત હતો. વાડ પાસેથી વડવાડ ઉછીને લે એવો હતો. બાલીએ રાક્ષસરાજ રાવણને પરાસ્ત કર્યો એ વાત એને આંખના કણાની માફક ખૂંચી રહી હતી. પિતાના મૃત્યુ પછી રાજગાદી પર માયાવી આવ્યો. પિતાનો અંકુશ એના પરથી ઉઠી ગયો હતો. માયાવી સગપણમાં રાવણનો સાળો થતો હતો. રાવણની પટરાણી મંદોદરીનો સગ્ગો ભાઈ. બનેવીની અહેવાલના તો કેમ સહન કરી શકે. બનેવીના પરાજયનું વેર વસૂલ કરવા ખૂબ જ ક્રોધે ભરાઈને એક રાત્રે એ પંપાપુરના દરવાજે આવીને ઊભો રહ્યો. પંપાપુર ફરતો મજબૂત દુર્ગ હતો. દુર્ગના દ્વાર પાસે ઊભા રહી એણે બાલીને લલકાર્યો, અરે એ મૂઢ વાનર! અસાવધ રાવણને બગલમાં દબાવી તું તને પોતાને બહુ જ બહાદુર માની રહ્યો છે. દુર્ગની બહાર નીકળીને મારી સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ જા. ઘડીના 6 ભાગમાં તારા ઘમંડનો ઘોડો લાડવો કરી નાખું છું. માયાવીએ વાલીને કદીએ નજરે જોયો નથી. બાલીના પરાક્રમની માત્ર વાતો જ સાંભળી હતી. એ યુગમાં યુદ્ધ માટેનું આહ્વાન નકારી શકાતું નહીં. આહ્વાનનો અસ્વીકાર કરનારની હાસિત હતી. બાલીનું રુદ્રરૂપ જોતાં જ માયાવીના તો છક્કા છૂટી ગયા. પણ હવે થાય શું? તીર કમાનમાંથી છૂટી ગયું. યુદ્ધ માટેનું આહ્વાન આપી દીધું હતું અને વાનરરાજ એવો ઉગ્ર હતો કે ક્ષમાની વાત એના અંતઃપુર સુધી પહોંચી શકે એમ નહોતી. માયાવી તો પ્રાણ બચાવવા મુઠ્ઠીઓ વાળીને ભાગ્યો. એની પાછળ બાલીએ દોટ મૂકી. સુગ્રીવ અને હનુમાનજી પણ શોરબકોરથી જાગી જઈને બાલીની પાછળ દુર્ગના દરવાજા સુધી આવ્યા હતા. સુગ્રીવના મનમાં દહેશત પેઠી કે મોટા ભાઈ બાલીની છળકપટથી માયાવી વનમાં લઈ જતો લાગે છે. વનમાં બીજા રાક્ષસો સંતાઈને બાલી પર તૂટી પડવાની તૈયારીમાં હશે. મોટા ભાઈની સહાયમાં ઊભા રહેવું એ અત્યારે મારું પરમ કર્તવ્ય છે. માયાવી તો ભયનો માર્યો આગળ ને આગળ દોડે જતો હતો. અળશું સમજીને એણે જ્યાં હાથ નાખ્યો હતો ત્યાં તો ભયંકર ભોરિંગાનો રાફડો હતો. ફૂફાડો મારતો ભોરિંગ એના પ્રાણ હરવા એની પાછળ પડ્યો હતો. બાલીના પગલાંનો અવાજ નજીક અને નજીક આવતો સાંભળીને એના તો મોતિયા જ મરી ગયા હતા. માયાવીના ગભરાટનો પાર ન રહ્યો. આમ સીધે રસ્તે દોડ્યા કરવાથી તો પળવારમાં બાલીના પંજામાં એ સપડાઈ જશે. કરાળ કાળ સામે બાલીનો પંજો આંખના પલકારામાં ને વીજળીમાં ચમકારામાં ચાંચડની માફક ચોળી નાખશે. એટલે માયાવીએ હવે સીધો રસ્તો બદલીને આડો રસ્તો લીધો. થોડું અંતર એણે કાપ્યું ત્યાં તો એક અવાવરું ગુફાનું દ્વાર પાસે આવી પહોંચ્યો. માયાવી ઘડીવાર થંભી ગયો.
હવાવરા ગુફામાં પ્રવેશ્યા પછી બહાર નીકળવાનો રસ્તો આગળ ન હોય તો ઉલમાંથી ચૂલમાં પડી જવા જેવું થશે. પણ હવે પાછા ફરી શકાય એમ નહોતું. પાછો ફરી જાય તો બાલીના હાથે મોત સર્જાશે એ નક્કી હતું. બાલીને હાથે કમોતે મરવા કરતાં ગુફાની અંદર પ્રવેશ કરી નવો અનુભવ લેવો શું ખોટો? માયાવી જેવો ગુફામાં પ્રવેશ્યો એવો જ બાલી ગુફાના દ્વાર પાસે આવીને ઊભો રહ્યો. એણે માયાવીને ગુફામાં પ્રવેશતો જોયો હતો. ગુફા તો એના માટે અજાણી હતી. બાલી ક્યારેક આ બાજુ આવ્યો નહોતો. ગુફામાં માયાવી પાછળ જવું કે ગુફાની માયાવી બહાર નીકળેની રાહ જોતા દ્વાર પાસે જ બેસી રહેવું. વાનરરાજ બાલી ખરી દ્વિધામાં હતા. ત્યાં તો હાફતો નાનો ભાઈ સુગ્રીવ એમની પાસે આવી પૂછ્યો. નાના ભાઈ સામે સ્નેહભરી દ્રષ્ટિ કરી બાલી બોલ્યો, તું ઠીક મોકા પર આવી પહોંચ્યો. હું માયાવીની પાછળ ગુફામાં જાઉં છું. તું અહીં મારી રાહ જોતો દ્વાર પાસે જ ઊભો રહેજે. મોટા ભાઈ, ગુફાની અંદર બીજા રાક્ષસો છુપાયા હશે એટલે તો એ દુષ્ટ તમને અહીં ખેંચી લાવ્યો છે. છળ કપટ તો રાક્ષસોને ગળથૂથીમાં જ મળેલા હોય છે. દગો કરીને રાક્ષસો તમારી પર તૂટી પડશે. વળી ગુફા પણ આપણા માટે અજાણી છે. ગુફામાંથી બહાર રસ્તો નીકળતો હશે તો ક્યારનો એ ફરેક થઈ ગયો હશે. સુગ્રીવ, એણે સૂતેલા વનરાજને છંછેડ્યો છે. આપણે એનું નામ પણ ક્યાં લેતા હતા? આપણી સાથે છેડા કરનાર આવા અધમ રાક્ષસને તો બરાબર બોધપાઠ શીખવવો જ જોઈએ. એના પરથી બીજા રાક્ષસ પણ ઘોડો લેશે અને આવું અવિચારી આત્મઘાતી પગલું ભરતા પહેલાં 100 વાર વિચાર કરવા થશે. ભલે મોટા ભાઈ, આપ હવે દુષ્ટનો પીછો જલ્દી પકડો. વખત વીતતો જાય છે તેમ તેમ એ આપણાથી દૂર ને દૂર નીકળતો જાય છે. સુગ્રીવને સૂચના આપતા જ વનરાજ બોલ્યા, ભાઈ, તું આ જ સ્થાને ઊભો રહેજે. એ દુષ્ટને સ્વધામ પહોંચાડી દઈ હું હમણાં જ પાછો ફરું છું. મને પાછા ફરતા 15 દિવસ ઉપર વીતી જાય તો માની લેજે કે હું રાક્ષસ સાથેના સંગ્રામમાં રાક્ષસના હાથે ખતમ થઈ ગયો છું. પણ 15 દિવસ સુધી તું અહીંથી એક તો શું પણ આગો પાછો ના થતો. મોટાભાઈની બધી સૂચના સ્વીકારી લીધી એમ બતાવતા સુગ્રીવે માથું હકારમાં ધૂણાવ્યું. વાનરરાજ તો એ જ પડે લાંબી છલાંગ મારી એ અગોચર ગુફામાં કૂદી પડ્યા. ગુફામાં તો ઘોર અંધારું હતું. લાંબો કરેલો પોતાનો હાથ પણ ન જોઈ શકાય એવો કાજળ ઘેરો અંધકાર ગુફામાં બધે ફેલાયેલો હતો. સુગ્રીવ ગુફા પાસે પડેલી શિલા પર બેસી ગુફાના દ્વાર પર એક પાક્કો પહેરો ભરવા લાગ્યા. સુગ્રીવે 15 દિવસના બદલે બરાબર 1 મહિના સુધી બાલીના બહાર નીકળવાની કાગ ટોળે રાહ જોઈ. ગુફામાંથી ધમાચકડીનો અવાજ આવી રહ્યો હતો. હુંકાર અને ગર્જનાના નાના પડઘા ગુફાના દિવાલો સાથે અથડાઈ ભયજનક અવાજ કરી રહ્યા હતા. બહાર ઊભેલો સુગ્રીવ કલ્પના કરી રહ્યો હતો કે બંને વચ્ચે તુમુલ યુદ્ધ ચાલી રહ્યું હશે. પળભર તો સુગ્રીવના મનના વિચારો આવ્યો કે મોટા ભાઈને મદદ કરવા પહોંચી જાઓ. પણ બાલીનો સ્વભાવ એ સારી રીતે જાણતો હતો. પોતાના પરાક્રમમાં કોઈ સહભાગી થાય એ એને બિલકુલ ગમતું નહોતું. એટલે યુદ્ધનું કાંઈ પરિણામ ન આવતા ત્યાં સુધી બહાર ઊભા રહી રાહ જોવાનું એને વ્યવહારિક બુદ્ધિ યોગ્ય લાગ્યું. 1 મહિનો વીતી ગયા પછી ઓચિંતે જ લોહીની ધારા ગુફામાંથી બહાર નીકળી આવી. રક્તધારાના આગમન પછી હુંકાર અને ધમપછાડાના અવાજ ઓછા થઈને બિલકુલ બંધ થઈ ગયા. સુગ્રીવને હવે વિચાર આવ્યો કે 1 મહિના સુધી સર્વસમર્થ યોદ્ધા બાલી સાથે ટક્કર લેનારા માયાવી રાક્ષસના ગજબની તાકાત હોવી જોઈએ. મોટા ભાઈની હત્યા કરીને બહાર નીકળશે તો મારાએ 100 વર્ષ પૂરા કરી નાખશે. કિષ્કિંધામાં કોઈને કહ્યા વિના અમે બંને ભાઈઓ અહીં દોડ્યા આવ્યા છે. ત્યાં તો સૌ ચિંતા કરતા હશે. ભયભીત બનેલા સુગ્રીવને ચારે બાજુથી પોતાના મૃત્યુના ભણકારા વાગવા લાગ્યા. પોતાની સલામતી માટે ગુફાનું દ્વાર તરત જ બંધ કરી દેવું જોઈએ એમ એને લાગ્યું. એટલે પોતે બેઠો તો એ શિલા સઘળી શક્તિ એકત્રિત કરીને ગુફાને એ દ્વાર સુધી એને ધકેલી દીધી. યોગાનું યોગ શિલા ગુફાના દ્વારને બંધ બેસતી થઈ ગઈ. હવે સુગ્રીવને સઘળી શક્તિ એકત્રિત કરી પંપાપુર તરફ દોડવા માંડ્યો. પંપાપુરના અભેદ્ય દુર્ગમાં દાખલ થઈ ગયા પછી તો માયાવી જખ મારે છે. ત્યાં આગળ તો દૈત્યના માથું ભાંગી નાખે એવા હનુમાનજી હાજરા હજુર બેઠા હતા. બીજા વાનર યોદ્ધાઓ પણ એમની મદદમાં ખડે પગે ઊભા હતા. દુર્ગના દ્વાર પર હનુમાનજી ચિંતિત સ્વરે બોલ્યા, તમે તો મને કયા વિના જ રાક્ષસ પાછળ દોડી ગયા. મને કહ્યું હોત
તો હું પણ સાથે આવત. અહીં પંપાપુરના મંત્રીગણ અને રાજ્ય પરિવાર કાગને ડોળે મહારાજની અને તમારી રાહ જોઈ રહ્યા છે. સુગ્રીવની છાતી ધમણીથી માફક ફૂલી રહી હતી. હૈયામાં શ્વાસ સમાતો નહોતો. હાંફતે સ્વરે બોલ્યા, હનુમાન, સૌ પ્રથમ કામ તો દુર્ગના દરવાજા બંધ કરવાનું કરો. મોટા ભાઈની હત્યા કરીને માયાવી દૈત્ય પંપાપુર પર આક્રમણ કરવા મારી પાછળ પાછળ જ આવી રહ્યો છે. મહાભયંકર છે. હનુમાનજીએ દ્વારપાળને સૂચના આપી. તરત જ દુર્ગના દરેક દરવાજા બંધ કરાવી દઈ નગરવાસીઓને વીજળી વેગે સમાચાર પ્રસરી ગયા. મહારાજ બાલી દૈત્ય સાથેના સંગ્રામમાં અંતિમ સોળ તાણીને સૂતા છે. પોતાના સાગરીતોને લઈને નગર પર આક્રમણ કરવાનો અસુરો આવી રહ્યા છે. નાના મોટા સૌ યુદ્ધ કરવા તૈયાર થઈને બેઠા. રાજમહેલમાં સુગ્રીવ અને હનુમાનના પહોંચ્યા ત્યારે મંત્રીમંડળ એમની ફરતું વીંટળાઈ ગયું. સુગ્રીવ અત્યારે ખૂબ વિસામણમાં મુકાઈ ગયા હતા. મોટા ભાઈના મૃત્યુને એના અંતરને આપેલો આઘાત અસહ્ય હતો. મોટા ભાઈને પોતા પ્રત્યેના અસીમ સ્નેહને યાદ કરતાં જ અશ્રુબિંદુ સરી પડ્યા. મુખ્યમંત્રી સુગ્રીવ પાસે આવ્યા. સુગ્રીવને સાંત્વનતા આપતા બોલ્યા, મહારાજ, હવે શાંત થાવ. બનવાકાળ બની ગયું. આપને જેવો આઘાત અમારા અંતરને પણ લાગ્યો છે, પણ અત્યારના સંજોગોમાં આપ ભાંગી પડશો તો દૈત્યનો સામનો કરવાનું સૌનું જોશ ઓસરી જશે. મને મહારાજ કયા મહામંત્રીજી? સુગ્રીવ ચોંકીને બોલી ઉઠ્યા. હા મહારાજ, સમ્રાટના સ્વર્ગવાસથી હવે રાજગાદીએ આપનો રાજ્યાભિષેક કરવાનું અમે મંત્રીમંડળે નક્કી કર્યું છે. ના, રાજ્ય સિંહાસને તો જે વિરાજશે એ અંગદ કુમાર. મોટા ભાઈ પછી રાજ્યગાદી પર બેસવાનો અધિકાર એનો છે. મહામંત્રી નમ્રતાપૂર્વક બોલ્યા, મહારાજ, અંગદ કુમાર હજી રાજ્યપાદ માટે નાના છે. ચારેય બાજુ રાક્ષસોથી ઘેરાયેલા કિષ્કિંધા રાજ્યના સિંહાસન તો સમ્રાટ બેસે તો જ રાજ્યની રક્ષા થઈ શકે. અમે મંત્રીમંડળે સર્વાનુમતે નક્કી કર્યું છે કે રાજ્ય સિંહાસન આપનો જ અભિષેક કરવો. અત્યારે વિચારવાનો વખત નહોતો. ગુફાની અંદર ખેલાઈ ગયેલા ભયંકર સંગ્રામના ભણકારા હજી પણ સુગ્રીવના કાનમાં સંભળાઈ રહ્યા હતા. સુગ્રીવનો રાજ્યાભિષેક સર્વસંમતિથી થઈ ગયો, પણ રાજ્ય સિંહાસનનું સુખ સુગ્રીવને જાજુ માણી શક્યો નહીં. વિધિની શતરંજની રમત આગળ ચાલી રહી હતી. એ રમતમાં સુગ્રીવ બરાબરનો ભરાઈ ગયો હતો. ગુફાની અંદર બાલી નહીં પણ માયાવી મરાયો હતો. માયાવીમાં હિંમતનો અભાવ હતો, પણ શારીરિક શક્તિ અપ્રતિમ હતી. જ્યારે પ્રાણ બચાવતા વખત આવે ત્યારે બકરી પણ વનરાજસિંહ સામે શિંગડા ભરાવી મરણિયું યુદ્ધ ખેલી લે છે. અન્ય દૈતો કરતાં માયાવી દાનવને હણતા બાલીને આંખે લાલ પીળા દેખાઈ ગયા. આહાર કે પાણી વિના એક માસ સુધી યુદ્ધ લડીને બાલી પણ ખૂબ જ થાકી ગયા હતા. યુદ્ધના જોશમાં આ થાક જણાયો નહોતો, પણ દાનવને યમસદને પહોંચાડી દીધા પછી એ જ જગ્યાએ ઢગલો થઈને બાલી ઢળી પડ્યા. આમને આમ થોડીવાર પડી રહ્યા પછી એનામાં ઊભા થવાની સ્ફૂર્તિ આવી. નાનો ભાઈ સુગ્રીવ ગુફાના દ્વાર પર રાહ જોઈ રહ્યો છે એ વાત પણ તરત જ મનમાં તાજી થઈ આવી. ઝડપી વેગે ગુફાના દ્વાર પાસે આવીને ઊભા, પણ ગુફાના દ્વાર પર તો શીલા વ્રજલેપ માફક જડાઈ ગઈ હતી. બાલીના ગુસ્સાનો પાર ન રહ્યો. ગુસ્સાના આવેશમાં સુગ્રીવને 15 દિવસની અવધિ આપી એ વાત પણ ભૂલી ગયા. ઉપરી દાંત ભીસીને બોલ્યા, દૂર હટ કુલાંગાર. રાજ લોભ અને સગાભાઈના લોહીનો તરસ્યો બનાવશે એવી મને નહોતી ખબર. ખરેખર દૂધ પાઈને તો મેં સાપ જ ઉછેર્યો છે. રાક્ષસ સાથે દિવસ રાત યુદ્ધ કરીને થાકી ગયેલા બાલીએ હવે દ્વારને રૂંધી રહેલી શીલા હટાવવા તનતોડ પ્રયત્ન કરવા માંડ્યો. કોઈ પણ ઢાંકણ બંધ કરવું સહેલું છે. એકવાર એ સજ્જડ થઈને બંધ બેસી ગયા પછી એને ઉઘાડવું ખૂબ કપરું છે. દ્વાર પરની શીલા હટાવતા બાલીની નજર સામે લાલ પીળા રંગ દેખાવા લાગ્યા, પણ શરીરમાં હતું એટલું બળ એકત્ર કરી ખભેથી જોરથી હડસેલો દીધો. શીલા મોટા અવાજ સાથે જમીન પર ગબડી પડી. બાલીનો ચહેરો તપાવેલા લોઢા જેવો લાલ ચોળ થઈ ગયો. સુગ્રીવ પોતાની રાહ જોયા વિના ચાલ્યો ગયો. એનો ગુસ્સો એના અંતરમાં અંગારાની માફક ભરેલો હતો. એમાં પાછો દ્વારમાં જ શીલા ઠસાવીને ગયો.
રાજ્ય પડાવી લેવાનો એનો બદ ઇરાદો મનમાં દીવા જેવો સ્પષ્ટ દેખાવા લાગ્યો. આ ઈરાદાને એ ભારેલા અગ્નિને માર્ગ આપી દીધો. ધીમે પગલે બાલી પોતાની રાજધાની તરફ પાછો પડ્યો. આંખો લાલ ચોળ થઈ ગઈ હતી. નાકમાંથી ગરમ ગરમ શ્વાસ કાળા નાગના ફૂંપાણા માફક નીકળી રહ્યા હતા. પંપાપુર દુર્ગને દ્વારે આવીને ઊભા રહ્યા. દ્વારપાળો ચમક્યા આંખો ચોળી બાલીની સામે ધારી ધારીને જોવા લાગ્યા. મહારાજનું ભૂત, મહારાજનું ભૂત એવી બૂમ પાડી દ્વાર છોડીને ભાગી ગયા. દુર્ગમાં પ્રવેશ્યા પછી બાલીની ચાલ ઝડપી બની ગઈ. લાંબી ફલાંગ ભરતો ભરતો એ રાજ્યસભામાં પહોંચી ગયો. રાજ્યસભામાં પહોંચીને આગળ શું થયું તે આપણે કાલના ભાગમાં જોશું. તે માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશનની બેલ દબાવો. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી.